નમસ્કાર મિત્રો, આજના આ વિશ્લેષણમાં ગુજરાતના ખેડૂતો માટે આવેલી એક ખૂબ જ મહત્વપૂર્ણ સરકારી યોજના વિશે વાત કરીશું. આગામી ખરીફ સિઝન નજીક છે, ત્યારે સરકારી સહાયથી ખેતીને વધુ નફાકારક બનાવવાની તૈયારીઓ શરૂ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. તો પાક ઉત્પાદન વધારવા માટે શું તૈયારીઓ છે? આ નવી યોજના ખરેખર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ યોજના હેઠળ ખેડૂત મિત્રોને પ્રમાણિત બિયારણની ખરીદી પર સીધી સરકારી સહાય મળશે. ખાસ કરીને મગફળી, સોયાબીન, એરંડા એટલે કે દિવેલ અને તલ જેવા તેલીબિયા પાકો માટે આ એક ઉત્તમ તક છે. હવે સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે આ અદ્ભુત સરકારી સહાયનો સીધો લાભ કોને અને કેવી રીતે મળશે? જે ખેડૂતો 1 હેક્ટર કે તેથી વધુ ખેતીલાયક જમીન ધરાવે છે, તેઓ આ સહાય માટે બિલકુલ પાત્ર છે. પણ ધ્યાન રાખજો, આ યોજનામાં અરજી કરવા માટે માત્ર 10 દિવસનો જ ટૂંકો સમયગાળો આપવામાં આવ્યો છે. અરજીઓ 8 મે 2025થી શરૂ થશે અને 17 મેના રોજ પોર્ટલ બંધ થઈ જશે. થોડી ઉતાવળ રાખજો. ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ, બેંક પાસબુક, જમીનના દસ્તાવેજો અને ચાલુ મોબાઈલ નંબર અચૂક તમારી સાથે જ રાખવા. આ દસ્તાવેજો સાથે સીધા જ નવા અને અપડેટ થયેલા આઈ ખેડૂત 2.0 પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકાશે. પ્રક્રિયા સાવ સરળ છે. પોર્ટલ ખોલો, મોબાઈલ પર આવેલો OTP નાખો અને ફટાફટ તમારી અરજી સબમિટ કરી દો. કંઈ પણ મૂંઝવણ હોય તો ચિંતા નહીં. સરકારી ટોલ ફ્રી હેલ્પલાઇન 1800-233-5500 પર સીધો સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકાય છે. તો શું આપણો કૃષિ સમાજ આ સરકારી સહાયથી આધુનિક અને નફાકારક ખેતી તરફ હરણફાળ ભરવા તૈયાર છે?